એક મહિનાનો મોલ થાય ત્યારે, ફૂલ ઉગડે ત્યારે અને પાછા ફળ બેસે ત્યારે બધા ક્રોપમાં ચાલે. કોઈ પણ એનો સમયગાળો થોડો આગળ પાછળ હોય. આની ટ્રેનિંગ અને સ્પેશિયલ જરૂર પડશે તો આપણે આપશું. પણ એક વસ્તુ બહુ મહત્વની હમણાં આવી છે, જળ સંચય. આના વિશે સૌરાષ્ટ્રમાં અતિ જરૂરિયાત છે આનો પ્રસાર પ્રચાર કરવાની. જો તમે 1 એકર જમીનમાં 5 કિલો આ જળ સંચયનો ઉપયોગ કરો તો ત્યારે ખાસ કરીને જેની પાસે પાણીની તંગી છે અને બીક લાગે છે બે પાણ ઘટશે તો શું કરશું, તો ચિંતા કરો માં, ધબેડી નાખજો. આ નાખીને 40% પાણીની આ બચત કરે છે. 40%. અત્યારે જો કોઈની પાસે તોડેલું હોય તો અમે તમને ડેમો બતાવી શકીએ, જો કોઈ લીધેલું હોય તો. આનો ખૂબ પ્રસાર પ્રચાર કરો. 40% પાણી મતલબ કે જમીનમાં ભેજ પકડી રાખે છે. અને આ બનાવ્યું છે શેમાંથી, તો તમને જાણીને ખુશી થશે કે આપણા જેટલા ફળોના છાલ ઉતારવામાં આવે છે એ છાલમાંથી બનાવેલું છે. ફળોની છાલોમાં બહુ ગજબની પ્રોડક્ટ છે. અને જેને જીરું છે યા તો એવા ક્રોપ ચણા વાવવા છે, પાણીની લાગે કે ખેત છે, તો તમે આરામથી 1 એકરમાં પ્રયોગ કરો. એવું આપણે નથી કે આખા ખેતર વાવી દો, પણ આ વર્ષે તમે 1 એકરનો પ્રયોગ કરો, છેવટે અડધા એકરનો પ્રયોગ કરો, પણ જરૂર પ્રયોગ કરો. જો તો આપણે આ દિશા અને દશા આપણે બદલાવી શકીશું.